જો આપણે રૂપિયાવાળું થવું હોય ને તો રૂપિયાનું ગણિત શીખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા લોકો રૂપિયાવાળા થયા બધા ગણિતને શીખી ગયા હતા, અને રૂપિયાવાળા થવાનું ગણિત જે છે એ બહુ ઈઝી વસ્તુ છે. લોકોને એમ લાગે છે કે આ બહુ અઘરી વસ્તુ છે, પણ એ બહુ ઈઝી વસ્તુ છે. આજે હું તમને પ્રોપર મસ્ત રીતે એ વસ્તુ શીખવાડી દઉં. રૂપિયાવાળું થવું હોય તો આપણે બે વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ. કઈ કઈ છે? સૌથી પહેલી તો છે એસેટ, બરાબર, અને બીજા નંબર ઉપર છે લાયબિલિટી. આ બે વર્ડ નો મતલબ તમને ખબર પડી જાય ને, એસેટ અને લાયબિલિટી, એટલે તમને રૂપિયાવાળા થતા કોઈ ન રોકી શકે. હવે સૌથી પહેલા એસેટ. એસેટ નો મતલબ શું છે? એસેટ નો મતલબ આપણે કોઈની પાસેથી રૂપિયા લેવાના હોય ને, જે લેણું હોય ને એને એસેટ કહેવાય, બરાબર. કોઈને અમે 50,000 ઉછીના આપ્યા, તેની પાસે મારે પાછા લેવાના છે, તો એ થઈ ગયું એસેટ. લાયબિલિટી નો મતલબ છે દેણું. આપણે કોઈને રૂપિયા દેવાના હોય તો એને લાયબિલિટી કહેવાય, બરાબર. તો દેણું મતલબ લાયબિલિટી. હવે આના બીજા મતલબ શું છે? એસેટ નો મતલબ એ છે કે જે વસ્તુ તમને રૂપિયા કમાવામાં હેલ્પ કરે ને એને આપણે એસેટ કહીએ, અને જે તમારા રૂપિયા ખાઈ જાય એ આપણે લાયબિલિટી કહીએ, બરાબર. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. માની લ્યો કે મારો કોઈ બી બિઝનેસ છે, બરાબર, તો એ બિઝનેસ માંથી મને રૂપિયા મળે છે, તો એ કહેવાય એસેટ. અને જે હું લેઝર એક્સપેન્સ કરું, માની લ્યો કે મૂવી જોવા જઉં છું, ફોરેનની ટ્રીપમાં જઉં છું, ફરવા માટે જઉં છું, તો એ મારી માટે બધું લાયબિલિટી થયું, કેમ કે અહીંયા મારો ખર્ચો થાય છે, ત્યાંથી મારી કોઈ આવક નથી થતી, બરાબર. હવે એક જ વસ્તુ જે રહી ને એ એસેટ હોઈ શકે ને લાયબિલિટી હોઈ શકે. તમે એનો યુઝ કઈ રીતે કરો છો ને એના ઉપર ડિપેન્ડ કરે છે. સૌથી પહેલા એક્ઝામ્પલ આપી, માની લ્યો કે એક સ્ક્રીન છે મારી પાસે, બરાબર, 65 ઇંચની ઓલમોસ્ટ સ્ક્રીન છે. હવે આ સ્ક્રીનમાંથી હું વિડીયો બનાવું છું, બરાબર. આ વિડીયો હું યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું છું. એમાંથી યુટ્યુબમાંથી મને રેવન્યુ મળી શકે, ઇન્સ્ટાગ્રામમાંથી રેવન્યુ મળી શકે, પ્લસમાં મારા કોર્સ વેચાઈ શકે. એના સિવાય મને યુટ્યુબ અથવા ઇન્સ્ટાગ્રામમાં મને બ્રાન્ડ ડીલ મળે તો એ લોકો મને રૂપિયા આપે. તો આ સ્ક્રીન છે ને, આ સ્ક્રીનમાંથી મને રૂપિયા મળે છે, તો આ મારી માટે શું છે? એસેટ છે. પણ સેમ આવી જ એક સ્ક્રીન તમે તમારા ઘરે લગાડો અને એમાં ખાલી અને ખાલી નેટફ્લિક્સમાં મૂવી જોવો, તો આ સ્ક્રીન તમારા માટે લાયબિલિટી થઈ જાય. કેમ? કેમ કે આ સ્ક્રીનમાંથી તમને એક રૂપિયો નહીં મળે. તમારું નેટનું રિચાર્જ જશે, તમારું વાઈફાઈ નું મતલબ જે બિલ આવશે એ જશે, તમારી ઇલેક્ટ્રિસિટી જશે, તમારો ટાઈમ જશે, અને પ્લસમાં નેટફ્લિક્સ ને એવા બધા જે સબસ્ક્રિપ્શન લ્યો એ મૂળ તમારા રૂપિયા અને ટાઈમ ખાઈ જશે. તો તમારા માટે આ સ્ક્રીન શું થશે? લાયબિલિટી. મારી માટે સેમ સ્ક્રીન છે એસેટ. તો એક વસ્તુ છે ને એને તમે કઈ રીતે યુઝ કરો છો ને એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ એસેટ છે કે લાયબિલિટી છે, બરાબર. પણ સિમ્પલ ભાષામાં મતલબ શું છે? જ્યાંથી આપણે રૂપિયા કમાઈએ કે એસેટ, અને જ્યાં આપણા રૂપિયાનો ખર્ચો થાય એ શું છે? લાયબિલિટી. હજુ તમને એક બે એક્ઝામ્પલ આપું તો તમને આ વસ્તુ વ્યવસ્થિત રીતે મગજમાં ઉતરી જશે. સેમ વસ્તુ, એક સ્ક્રીનનું એક્ઝામ્પલ લીધું. હવે અત્યારે એક ડેટા એવું કહે છે કે ઓલમોસ્ટ 70% આઈફોન છે ને અત્યારે લેવાય છે ઈએમઆઈ ઉપર, બરાબર. હવે 70% આઈફોનમાં સેમ એક જ આઈફોન છે, બરાબર. પણ મારી માટે અત્યારે મારી પાસે આઈફોન છે, પણ મારી પાસે જે આઈફોન છે ને મારી માટે એસેટ છે. કેમ? કેમ કે હું વિડીયો ઉતારું છું, સેમ વસ્તુ કીધી, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર ગમે ત્યાં અપલોડ કરીશ, એના લીધે મને રેવન્યુ થશે, રૂપિયા મળશે, બરાબર. તો એ આઈફોન મારી માટે એસેટ છે. પણ ખાલી અને ખાલી રોલા પાડવા માટે તમે આઈફોન લ્યો છો ને તો એ તમારી માટે લાયબિલિટી છે. તમારી જે જરૂરિયાત છે, ફોન કોલ, પછી વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, એ બેઝિક તમે જેટલી વસ્તુ યુઝ કરો છો એ બધી વસ્તુ માની લ્યો કે 15,000 ના ફોનમાં આવી જાય છે. પણ ખાલી અને ખાલી દેખાડવા માટે તમે આઈફોન લ્યો છો તો આઈફોન તમારી માટે લાયબિલિટી છે, યુઝ માટે નથી લેતા. મેં આઈફોન લીધો છે તો મારી માટે યુઝ છે, કેમ કે મારે વિડીયોઝ બનાવવા છે અને વિડીયોઝથી મને રૂપિયા મળે છે, બરાબર. હજુ એક તમને ત્રીજું એક્ઝામ્પલ આપું. માની લ્યો કે કોઈ બી એક 4 વ્હીલ છે, મારે એક કાર લેવી હતી, તો મેં સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે નાનકડું. 4 લાખ રૂપિયાની મેં એક અલ્ટો લીધી, બરાબર. હવે 4 લાખ રૂપિયાની જે મેં અલ્ટો લીધી ને એમાં મેં ઓલમોસ્ટ 80,000 રૂપિયા 20% ડાઉન પેમેન્ટ ભર્યું, બરાબર. ડાઉન પેમેન્ટ ભર્યું એટલે ટોટલ મારે 3,20,000 રૂપિયા ભરવાના રહેતા હતા. હવે 3.20 લાખ રૂપિયા જે રહ્યા ને એના માટે મેં 3.20 લાખની લોન લઈ લીધી, બરાબર. તો 5 વર્ષની માની લો કે મેં લોન લીધી, તો મારો ઓલમોસ્ટ પ્રોપર ગણતરી નથી કરતો પણ મારો 7,000 રૂપિયાનો ઈએમઆઈ આવ્યો, બરાબર. હવે આ ગાડીને હું કઈ રીતે યુઝ કરું છું? મારા ઘરેથી ઓફિસે જવા માટે, ઓફિસેથી મતલબ ક્યાંક રખડવા જવા માટે, મૂવી જોવા જવા માટે, ડિનરમાં જવા માટે, એ બધા કામમાં હું યુઝ કરું છું. તો મારી માટે શું છે, દર મહિને 7,000 રૂપિયા મારા ખીચામાં જાય છે, પ્લસમાં ગાડીને જે મેન્ટેન કરવાનો ખર્ચો છે એ બધો અલગ, બરાબર. તો મારી માટે આ અલ્ટ્રો 4 લાખ રૂપિયાની આ મારી માટે શું થઈ? લાયબિલિટી. હવે સેમ આ જ એક્ઝામ્પલ લઈ, 4 લાખ રૂપિયાની જ અલ્ટો લઉં છું હું,
80,000 રૂપિયા મેં ભર્યું ડાઉન પેમેન્ટ ડીપી અને 3,20,000 રૂપિયાની મેં લોન લીધી, જેનો મારે 7,000 રૂપિયાનો ઈએમઆઈ આવે છે. પણ આ કાર મેં પર્સનલ યુઝ માટે ના રાખી, આ કારને મેં ચડાવી દીધી ઓલા ઉબરમાં, બરાબર. તો અહીંયાથી દર મહિને મને 30,000 રૂપિયાની ઇન્કમ થાય છે. અને આ ગાડી હું પોતે નથી આપતો, કેમ કે મારી તો ઓલરેડી જોબ કે બિઝનેસ ચાલુ છે. આના માટે મેં એક 15,000 રૂપિયા સેલેરી વાળો ડ્રાઈવર રાખી દીધો, અથવા એવો ડ્રાઈવર રાખી દીધો જેને મેં કીધું કે આપણે ગાડીમાંથી જે ઇન્કમ થાય એમાં 50-50, 30,000 ની આવક થાય 15,000 તારા, 40,000 ની આવક થાય 20,000 તારા, બરોબર. મેન્ટેનન્સ, ડીઝલ બધું કાટતા જે વધે એમાં તારો ભાગ. તો મેન્ટેનન્સ ની બધું કાટતા મારા ભાગમાં કેટલા વધ્યા? 30,000 નો ધંધો થાય, 15,000 ડ્રાઈવરને આપું તો 15,000 રૂપિયા મારી પાસે ચોખ્ખા વધ્યા. હવે 15,000 માં 7,000 રૂપિયાનું ઈએમઆઈ ભરું છું, તો આમાં માઇનસ ને ભર્યો 7,000 રૂપિયાનો ઈએમઆઈ, તો 8,000 રૂપિયા એવરી મંથ મારી પાસે વધશે, બરાબર. તો આ મારી માટે એસેટ થયું. શું થયું? 80,000 રૂપિયાનું ખાલી ડાઉન પેમેન્ટ ભર્યું હતું મેં. 80,000 ના ડાઉન પેમેન્ટમાં દર મહિને 8,000 રૂપિયાની મારી ઇન્કમ થઈ ગયા, 10% થયું ઓલમોસ્ટ. અહીંયા શું થતું હતું? સિમ્પલ આપણે ગણિત કરી. 4 લાખ રૂપિયાની ગાડી છે, બરાબર. 80,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું, 3,20,000 ની આપણે લોન લીધી. આ 3,20,000 ની લોન ભરીને મતલબ એમાં વ્યાજ ને બધું ગણતા ઓલમોસ્ટ લોન ભરવામાં આપણા છે ને 4.5 લાખ રૂપિયા વયા જાય, બરાબર. અને ડાઉન પેમેન્ટ આપણે ભર્યું હતું 80,000, તો ટોટલ 5,30,000 રૂપિયા સમથિંગ હું ભરીશ આ ઈએમઆઈ ને બધું ગણતા, બરાબર. અને 5 વર્ષ પછી હું ગણું તો આ 4 લાખની ગાડીની કિંમત વધી છે 2.5 લાખ રૂપિયા, બરાબર. તો 5,30,000 માં 2.5 લાખ કાઢું તો 2,80,000 રૂપિયાનો મને લોસ થાય. હવે સેમ વસ્તુ અહીંયા તમે કેલ્ક્યુલેટ કરો. 80,000 રૂપિયાનું આપણે ડાઉન પેમેન્ટ ભર્યું, બરાબર. એના પછી આ ઈએમઆઈ ને બધું કાઢતા દર મહિને 8,000 રૂપિયા વધતા હતા. તો 8,000 એને ગુણ્યાને આપણે કરી 60, બરાબર. 5 વર્ષની આપણે ગણતરી કરી તો આમાં 0 0 0 0 4 0 આવશે, 8 6 48. 4,80,000 રૂપિયા તો મારી આવક થઈ. એમાંથી મેં ઇન્વેસ્ટ કેટલા કર્યા હતા? 80,000. આ માઇનસ કરી નાખું તો 4 લાખ રૂપિયા મારી પાસે વધ્યા. અને પ્લસમાં એ જે ગાડી રહી હું સેકન્ડ હેન્ડ માં વેચું કેટલા? 2.5 લાખ રૂપિયા તો આવે, તો થઈ ગયા 6.5 લાખ. અહીંયા આપણને 6.5 લાખ વધે, અહીંયા કેટલા વધતા હતા? ખાલી 2.5 લાખ રૂપિયા. અહીંયા આપણને 2,80,000 નો લોસ થયો, અહીંયા આપણને 4 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો. સેમ એ જ ગાડી હતી, એ જ ડાઉન પેમેન્ટ હતું, એટલો જ ઈએમઆઈ હતો, બરાબર. પણ આપણે શું કહ્યું? એને એસેટ તરીકે યુઝ કરવા માંડ્યા કમ્પેર ટુ લાયબિલિટી. તો તમે કોઈ બી વસ્તુ કરો છો, બરાબર. જ્યારે તમે નવો ફોન લેવા જાઓ છો ત્યારે તમારે વિચારવાનું મારા ફોનના યુઝ કેસીસ શું છે. યુઝ કેસીસ જો તમારા 10,000 માં કમ્પ્લીટ થઈ જતા હોય તો એની માટે 50,000 વાળો ફોન નહીં લેવાનો, બરાબર. સ્ટાર્ટિંગમાં આ બધી વસ્તુ કરવી પડશે જો તમારે રૂપિયા વાળો થવું હોય. જો તમે ત્યારે 50,000 નો ફોન લઈ લીધો તો પૂરું. હવે સિમ્પલ તમને ફરીથી એક વખત કહું. માની લ્યો કે આપણે 10,000 વાળો કોઈ ફોન ની આપણે જરૂરિયાત છે અને એની જગ્યાએ આપણે 50,000 નો ફોન લઈ લીધો, તો આપણે 40,000 રૂપિયા તો એક્સ્ટ્રા યુઝ થઈ ગયા અહીંયા. પણ એ 50,000 જ હતા તમારી પાસે 50,000, પણ તમને ખબર પડી ગઈ કે મારું તો આ બધું 10,000 માં યુઝ થઈ જાય છે, તો તમે 10,000 નો ફોન લીધો અને બાકીના 40,000 રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા. કઈ જગ્યાએ? સેમ 80,000 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા, આપણને એક ગાડી મળી ગઈ જે દર મહિને 8,000 ની ઇન્કમ જનરેટ કરતી હતી. એવી જ રીતે 40,000 એવી કોઈ બી જગ્યાએ લાસ્ટમાં તમે સ્ટોક માર્કેટમાં વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટ કરી શકો. ટ્રેડિંગ ના કરતા હો પ્લીઝ, તમને અહીંયાથી કહું છું, એના માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે. પ્લસ છતાં અહીંયા કહું 40,000 રૂપિયા વ્યવસ્થિત રીતે તમે અથવા સાવ સેફ જાવ છો તમે મ્યુચ્યુઅલ ફંડમાં પાર્ક કરી દો, બરાબર. કંઈક ને કંઈક તમને ઇન્કમ જનરેટ કરીને આપશે. આ તમારી માટે એસેટ બનશે. અને અહીંયા જો તમે 50,000 નો ફોન લઈ લીધો તો એ તમને ખબર જ છે ડેપ્રિસિએટિંગ એસેટ કહેવાય, બરાબર. 50,000 ની કિંમત ધીમે ધીમે ઘટતી જશે. આ 50,000 વાળો ફોન તમે 3 વર્ષ પછી વેચવા જશો તો આના 15,000 માંડ આપી શકો. 10,000 નો ફોન વાપરો, 40,000 ઇન્વેસ્ટ કરો, 5 વર્ષ પછી આ 40,000 ના મે બી 80,000 થઈ ગયા હશે, બરાબર. કાંઈ વાંધો નહીં, 10,000 ના ફોન વેચો ત્યારે 5,000 તો આવશે જ. તો આ રીતના જો તમે ડિસિઝન લેવા માંડ્યા ને તો તમે વેલ્ધી થઈ જશો. કેમ? આ બધા લોકો આવી રીતે ડિસિઝન લે. સેમ મેં તમને એક રીલમાં કીધું હતું, રાકેશ ઝુનઝુનવાલાજી 1989 માં બજેટ વખતે જ્યારે ટ્રેડિંગ કરતા હતા ને તો એમને બજેટમાં એક જ દિવસમાં 20 કરોડ રૂપિયાનો નફો થયો હતો. અને 20 કરોડના નફા પછી એમને ખાલી અને ખાલી એમની વાઈફને એક એસી લઈ દીધું હતું. અને આપણે શું કરી? 20,000 રૂપિયાનો શેર બજારમાં નફો થાય ને ત્યાં તો ઈએમઆઈ ઉપર આઈફોન લઈ આવી, બરાબર.
એટલે આપણે કોઈ દિવસ રૂપિયાવાળા નથી. રાકેશ ઝુનઝુનવાલાજી એટલે રૂપિયાવાળા થયા, એટલે એમની 50,000 કરોડની નેટવર્ક છે. બરાબર. તો તમારે સિમ્પલ શું કરવાનું છે, જ્યારે કાંઈ બી વસ્તુ લ્યો તમે, બરાબર, ત્યારે ખાલી અને ખાલી વિચારવાનું કે આ મારી માટે એસેટ તરીકે વર્ક કરશે કે લાયબિલિટી. અને એ ડિફરન્સિએશન કઈ રીતે થાય? સિમ્પલ. જો એ વસ્તુથી તમે રૂપિયા કમાવ છો તો એસેટ છે, જો એ વ્યક્તિ એ વસ્તુ તમારા રૂપિયાને ખર્ચાવે છે તો એ તમારી માટે લાયબિલિટી છે. બરાબર. આટલું સિમ્પલ ગણિત છે. હવે મોટા માણસો કઈ રીતે વર્ક કરે? 3-4 વસ્તુ હોય છે. એક હોય છે ઇન્કમ, એક હોય છે એક્સપેન્સ, એક હોય છે એસેટ, આપણે અત્યારે જોયું ઈ, અને એક હોય છે લાયબિલિટી. હવે મેં અત્યારે તમને જે કીધું કે આપણે મતલબ આઈફોન નહીં લેવો જોઈએ કેમ કે આપણી માટે લાયબિલિટી, એનો મતલબ એ નથી કે આપણે મોજશોખ કરવાના જ નહીં. બરાબર, કરવાના, પણ કઈ રીતે એ તમને શીખવાડું. અહીંયા મોટા લોકો કઈ રીતે મોજશોખ કરે એ તમને કહું. આપણે શું કરીએ, માની લો કે આપણે 25,000 રૂપિયા ઇન્કમ છે મંથલી. બરાબર. તો આપણી જે 25,000 રૂપિયા ઇન્કમ આવે ને અહીંયાથી જોબથી, બરાબર, આપણું કોઈ બી બિઝનેસ અથવા જોબ કરી જ્યાંથી જે ઇન્કમ આવે ને, એ ઇન્કમ માંથી આપણે શું કરીએ, અહીંયાથી આપણે એક્સપેન્સ કરી નાખીએ. બરાબર. એક્સપેન્સમાં હું લઉં છું સિમ્પલ બધા જે એક્સપેન્સ છે, આપણે રહેવા ખાવા પીવાની જે જરૂરિયાત પૂરતા એક્સપેન્સ છે. તો 25,000 રૂપિયા આપણી પાસે આવ્યા અને એમાંથી માની લો કે આપણે 15,000 રૂપિયાના એક્સપેન્સ કરી નાખ્યા, અને બાકીના જે 10,000 વધે છે એ આપણે જવા દઈએ છીએ લાયબિલિટીમાં. બરાબર. અહીંયા આપણે હોમ લોન ની નાની મોટી કેટલી ઈએમઆઈ ભરતા હોય છે, અને મોજ શોખના જે ખર્ચા છે એની હું લાયબિલિટીમાં લઉં છું. બરાબર. હવે મોટા લોકો શું કરે તમને કહું, સેમ વસ્તુ છે, આ 4 વસ્તુ છે: ઇન્કમ, એક્સપેન્સ, એસેટ અને લાયબિલિટી. આ લોકો શું કરે, પેલા એની જેવી 25,000 રૂપિયા ઇન્કમ આવે ને, એટલે ઇન્કમ ને છે ને એક્સપેન્સ લાયબિલિટી નહીં, સૌથી પહેલા એને જવા દે એસેટમાં. બરાબર. આ 25,000 ની ઇન્કમ નું આપણે જોયું ને, એમાંથી માની લો કે એક્સપેન્સ કાઢી નાખો. 25,000 ની ઇન્કમ માંથી 15,000 રૂપિયા એમને જે ફરજિયાત પણ વાળા ખર્ચા હતા એ કાઢી નાખ્યા. ત્યાંથી પછી જે 10,000 વધે ને સીધા આવે એસેટમાં. એસેટમાં શું કર્યું, 10,000 રૂપિયા 8 મહિના ભેગા કરી અને ગાડી લઈ લીધી. આપણે જે નાનું કેવું અલ્ટો વાળું અત્યારે એક્ઝામ્પલ લીધું. બરાબર. એસેટ. હવે પછી શું થશે, એસેટ એક વખત આવી ગયું, એક વખત ગાડી લઈ લીધી, પછી શું થશે, આ 25,000 ની ઇન્કમ તો છે જ, પ્લસમાં અહીંયા એસેટ રહ્યું ને એ ઇન્કમ. અહીંયા આપણે એસેટમાં કાર લીધી ને, તો આ કારે દર મહિને 8,000 રૂપિયાની ઇન્કમ આપશે. તો ટોટલ કેટલી થઈ? 25 ને 8 33,000. હવે 33,000 માં 15,000 ખર્ચો કાઢ્યો, બાકીના કેટલા 18,000 વધ્યા ને, તો 18,000 પાછા અહીંયા આવડી છે એસેટમાં. આમાંથી પાછું કંઈક લઈશે, પાછું એવું 18,000 રૂપિયા 5-7 મહિનામાં ભેગા કરીને એવું કંઈક લઈશે કે જેનાથી ઇન્કમ પાછી 3-4,000 થી વધી ગઈ. તો 33,000 વાળી ઇન્કમ પાછી થઈ ગઈ 37,000. એક ટાઈમે મતલબ જે પેસિવ ઇન્કમ રહી ને 25,000 છે, અને ટોટલ ઇન્કમ તમારી છે ને 75,000 થઈ જાય. કઈ રીતે? કેમ કે જે એસેટ માંથી આવક જે આવવા માંડે ને, એ તમારી એક્ટિવ ઇન્કમ કરતા મોટી થઈ જશે. અહીંયાથી તમે જોબ કરીને 25,000 કમાવાના, એસેટ તમારા એવા હશે જ્યાંથી 50,000 કમાતા હશે. અને આ વસ્તુ જ્યારે થઈ જાય ને, તમારી એક્ટિવ ઇન્કમ કરતા પેસિવ ઇન્કમ મોટી થઈ જાય ને, પછી અહીંયા લાયબિલિટી મજા આવે એટલા ખર્ચા કરો. પછી આઈફોન લઈને ફરો, મોટી મોટી ગાડીઓ લઈને ફરો, બધુંય કરો. પણ પેલા શું કરવાનું છે, પેલા આપણે એસેટ બિલ્ડ કરવાના છે. બરાબર. આ જ બધી વસ્તુ જો તમારે બહુ વધારે ડીપમાં શીખવી હોય ને, તો એક બુક છે રિચ ડેડ પુઅર ડેડ. બરાબર. એમાં બધા ફંડામેન્ટલ બહુ મસ્ત રીતે સમજાવ્યા છે. જો બુક રીડિંગ કરવાના શોખીન હોય તો ખાસ રીડ કરો, જો ન હોય તો ટેવ પાડો. કેમ કે બુક રીડિંગ મતલબ જે રીડિંગ છે ને એ બહુ મોટો પાયો છે રૂપિયાવાળું થવાનું. રૂપિયાવાળા તમે જે લોકો જો, મુકેશ અંબાણી, બિલ ગેટ્સ, વોરન બફેટ, રાકેશ ઝુનઝુનવાલા, એ બધા બુક્સ કન્ટિન્યુઅસલી રીડ કરતા હતા. બરાબર. તો રૂપિયાવાળું થવું હોય તો રીડિંગ તો એક મસ્ત વસ્તુ છે. તો આ બુક ખાસ તમે રીડ કરો. બરાબર. હવે પછી આના પછીનું સ્ટેપ શું છે, આપણને આ એક વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ આપણે એસેટ છે, પણ એસેટમાં રાખવું શું, તો એના માટે તમને કહું, આના માટે છે ને મતલબ એસેટમાં તમે ઘણી બધી વસ્તુ રાખી શકો. એક તો ગાડીનું એક્ઝામ્પલ લીધું, પછી તમે રિયલ એસ્ટેટમાં રૂપિયા નાખી શકો, છેલ્લે કાંઈ ના મળે તો સ્ટોક માર્કેટમાં. શું કરવા? કેમ કે જ્યાં આપણે જોયું, આપણે માની લો કે આપણે ખર્ચો વર્ચો બાદ કરતા દર મહિને 2,000 જ વધે, તો 2,000 માં ગાડીએ ન લઈ શકી, 2,000 રિયલ એસ્ટેટમાં ન નાખી શકી. પણ સ્ટોક માર્કેટ એવી વસ્તુ છે કે અહીંયા તમે 2,000 રૂપિયા નાખી શકો. બરાબર. અને એવા રસ્તા તમને ઘણા મળી જશે જ્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે ત્યારે. હવે એ 2,000 થી શું થશે, આ એક વખત તમને ખબર પડી ગઈ ને કે ભાઈ એસેટ લાયબિલિટી કઈ રીતે યુઝ કરવી, એના પછી તમારે સમજવું પડશે કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગ નો પાવર કઈ રીતે વર્ક કરે એ તમને શીખવાડું.
આપણે સેમ ફરીથી એક એક્ઝામ્પલ ગાડીવાળું જ એક્ઝામ્પલ લઈએ. માની લો કે તમે એક ગાડી લીધી, હવે ગાડીમાં તમને દર મહિને 8,000 ની ઇન્કમ ચાલુ થઈ ગઈ. હવે તમે સિમ્પલ કાંઈ નથી કરતા, જે 8,000 ની ઇન્કમ આવે ને એને છે ને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો ને એવી જગ્યાએ, જો ફરીથી કહું છું ઇન્વેસ્ટમેન્ટ, આ ટ્રેડિંગ કોઈ જ જાતનું નહીં, વ્યવસ્થિત ઇન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ હોલ્ડિંગ. હવે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે જ્યાં છે ને મહિનાનું 1% રિટર્ન, બરાબર, અને વર્ષના ખાલી 12% રિટર્ન મળે છે. આવી જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું તો અહીંયાથી તમને શું ફાયદો થશે? પહેલા મહિને તમારી પાસે 8,000 આવ્યા, બરાબર, એને તમે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા કે જ્યાંથી તમને 1% રિટર્ન મળ્યું. તો 8,000 માં તમને 80 રૂપિયા રિટર્ન મળ્યું, બરાબર. તો તમારા રૂપિયા કેટલા થઈ ગયા? 8,080. હવે આવતા મહિને તમે પાછા 8,000 બીજા એડ કર્યા, તો 8,080 તમારી પાસે હતા, 8,000 પાછા બીજા મહિને જે આવક થઈ હતી પાછા તમે માર્કેટમાં નાખ્યા. ટોટલ કેટલા થઈ ગયા? 16,080. હવે 16,080 ઉપર 1% રિટર્ન એટલે કેટલું બન્યું તમારું? 160 રૂપિયા આપણે ગણી, બરાબર. તો 16,080 હતા અને 160 રૂપિયા રિટર્ન બન્યું, તમારા કેટલા થઈ ગયા? 16,240, બરાબર. હવે 16,240 હતા, ત્રીજા મહિને પાછા તમે 8,000 નાખ્યા, કેટલા થઈ ગયા? 24,240, અને એના ઉપર 1% રિટર્ન કેટલું બન્યું? 242 રૂપિયા રિટર્ન, બરાબર. આ પાછું આમાં એડ થઈ ગયું, કેટલું થઈ ગયું? 24,482 રૂપિયા. પાછા તમે 8,000 નાખ્યા. હવે આવી રીતે કરતા ગયા. હવે અહીંયા શું થતું જાય? જો તમારું રિટર્ન વધતું જાય, પહેલા મહિને તમારું રિટર્ન 80 રૂપિયા જતું, બીજા મહિને 160, ત્રીજા મહિને 242. આ નીચે જાતું જઈશે. આ રિટર્ન જે રહ્યું ને આ તો ક્લિયર નફો છે, બરાબર. આમાં તમે કઈ કામ કરવા નથી જતા, રૂપિયા તમારા માટે કામ કરે છે, બરાબર. આ ઓલા જે 8,000 નાખો છો એ તમે કામ કરીને નાખો છો, પણ આ રહ્યા એ તો પ્યોર રિટર્ન છે. હવે આ રિટર્ન છે ને, જો જેમ વધતું જાય ને 80 ના 160, 242, આ કરતા કરતા મહિને લાખ રૂપિયા કેમ થઈ જાય ને તમને ખબર નહીં પડે, બરાબર. આની આખી કેલ્ક્યુલેશન સમજવી ને, રૂપિયાવાળા થવું હોય તો બે જ વસ્તુ શીખવાની, એક એસેટ કઈ રીતે અને લાયબિલિટી શું છે, એનો કઈ રીતે પ્રોપર યુઝ કરીએ કે વસ્તુને આપણે એસેટ કેવી રીતે વધારે ભેગા કરીએ કે લાયબિલિટી કઈ રીતે ઓછી રાખીએ કે, અને પ્લસમાં આ જે વસ્તુ શીખવાડી આને કહેવાય કમ્પાઉન્ડિંગ. આ બે વસ્તુ શીખી જાવ ને એટલે પછી ત્રીજી કઈ વસ્તુ શીખવાની જરૂર નથી, તમે રૂપિયાવાળા ઓટોમેટિક થઈ જશો, બરાબર. તો હવે આના પછી તમારે ખાલી શીખવાનું છે કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગ કઈ રીતે વર્ક કરે છે એ જો તમારે શીખવું હોય તો એના માટે મેં એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, ઉપર આઈ બટન ઉપર એ આપી દઉં છું, અને લાસ્ટમાં એ વિડીયોની લિંક આપી દઈશ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, તો એ વિડીયોને તમે ખાસ જોઈ લેજો. આ બે વસ્તુ જોઈ લો એટલે રૂપિયાવાળા થતા તમને કોઈ રોકી નહીં શકે.